બાપા સીતારામ આપણે આવી ગયા છીએ આજે પાટડીમાં પાર્ટી કરવા। સરસ મજાનું છે અજયની વાડી આવી ગયા છે પાટડીમાં પાર્ટી કરવા। પાર્ટી આ સરસ મજાની ખાવાની છે। કેમ લાગે વિપુલભાઈ? હાલે કે ફોનમાં જ છો હજી તમે? વિપુલભાઈ બે હાલે છે। હું આપણે શું બનાવવાનું છે પાર્ટીમાં? બનાવવાની છે દાળ ઢોકળી। ભાઈ ભાઈ તો આજ મોજે મોજ ને સામી જવાની છે। આપણે થોડુંક સંજયભાઈ આગળ રિન્યુ માંગી એ પાર્ટી વિશે શું કહેવા માંગે, આવો હવે સંજયભાઈ આગળ હાલો તમે મિત્રો। હેલો યુટ્યુબ ફેમિલી, હેલો બનાવવાની છે દાળ ઢોકળી, ટકાટક દાળ ઢોકળી બનાવવાની છે। લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરીને આવી જજો આપણી વાડીએ દાળ ઢોકળી ખાવા। ભાઈ ભાઈ તો સાગરભાઈ ઓલા કોણ છે રસોઈયા દાળ ઢોકળી? રસોઈયામાં છે આપણે અજયભાઈ। અજયભાઈ આવ્યા કે આવ્યા જ નહીં જી? પણ અજયભાઈ નું મોઢું જોઈ તો તમારે શું કરવું પડશે? લાઈક કરવી પડશે એમને? હા હાલો બીજા મેમ્બર આગળ જાવી છે શું કહેવા માંગે? C5 ટીમ આગળ જોવો તમે, C5 ટીમ ચાલુ છે અત્યારે હાલ। જવાબ દેહે નહીં એવું લાગે છે જોયામાં તો। मार 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 ओहो हो क्या हुआ ये क्या कर रहे हैं? तो आ મેહુલભાઈ ની સીબડાની ઝપટ આપે કારણ કે હમણાં કે સીબડા બાળા નથી એટલે કાસે કાસા ખાય છે। પાર્ટી કરીને ભૂખ્યા રહી જા આ ભયડા સિવાય બીજો ઉપાય જ ના। સીબડા તો ખાવ શું કરો તમે? એલા મને ન હડી આ જો છોકરા છે એમ C5 ચાલુ છે જોવો તમે। ઓલકર સાઈડ ઉડીને વઈ ગયો મનીષભાઈ વ્લોગમાં ધ્યાન દેજો કારણ કે વાંધો નથી, કારણ કે એવડે એનું કામ પૂરું કરી કાઢેલું છે। જો આ ટમેટા મોળી કાઢ્યા છે સરસ મજાના, લીંબુ શાક ન કરવાની એક્સ્ટ્રા છે ઓલા સલાડ ના છે। ચાલો મિત્રો તો આજે પાર્ટીની મોજ કરાઈશું। હજી દાળ ઢોકળી ને એવું બન્યું નથી, બને એટલે વ્લોગમાં આવી જાય છે બરોબર છે? વ્લોગમાં બનાવી રહેજો, તમને મજા આવી છે। આપણે આગળ એપલ ફોન નથી, ધીરે ધીરે લેવું પણ મજા આવી છે તમને। વિપુલભાઈ સુલો જગ્યું કાઢ્યો છે સરસ મજાનો, મંગાળો કરી કાઢ્યો છે, તાપણી કરે છે। વિપુલભાઈ હજી ટાઈટ નથી આવ્યું, ઓછો તાપ કરો ને લાકડા ચોમાસાને મળશે નહીં આપણને। વિપુલભાઈ સરસ મજાનો તાપ કરે છે, હજી કાંઈ બહુ ઠેકાણું નથી પાર્ટીનું, 9 વાગી જશે પણ ખાવાની છે આજ મોજથી દાળ ઢોકળી સરસ મજાની। લોકેશન એ સારું છે, આ અમારી ઝૂંપડી છે। અહીંયા અમારે મહિનામાં લગભગ કેટલી પાર્ટી થતી હોય સંજયભાઈ? એડવાન્સમાં કેવું પડે કા? એડવાન્સમાં બુક કરાવી પડે બરોબર, બોલો જો આ અમારી જો ઝૂંપડી છે, મજા આવી છે। મેહુલભાઈ ની હવે તપેલા ને પાકો ને એવું લગાડવા મીણ્યા છે। વિપુલભાઈ ની પાકો લગાડે છે ટકાટક નો, કારણ કે દાળ ઢોકળી એમાં બનાવવાની છે। પાકો લાગુ આવી રહ્યો છે એમ કે છે મેહુલભાઈ। વિપુલભાઈ ઉભા થઈ ગયા છે, ડુંગળી મળવા જતા હોય એવું લાગે છે। C5 ને એવું ચાલુ છે રમવાનું, જલ્દી જલ્દી મજા આવી છે। સાગરભાઈ આ શેની તૈયારી હાલે છે? સાગરભાઈ શેની તૈયારી છે? ચોખા બનાવવાના છે દાળ ઢોકળી। થોડાક દાળ ઢોકળી ચોખા પણ થોડાક આપણે બનાવવાના છે, તો એની તૈયારી શરૂ છે। ફોન કરો બધું છે સાગરભાઈ, આપણી પર્ણકુટીમાં જોવો સાગરભાઈ, તો કદાચ આપને એમાં હશે તો મળી જશે। આપણે હવે આમાં કોરું મરચું નાખવાનું છે, ઢોકળી બનાવવામાં મરચું નાખી દીધું છે વિપુલભાઈ। હવે મરસા પછી સાગરભાઈ શું નાખશો? હવે હળદર નાખવી છે તો હળદર નાખી ગયો, કારણ કે બે પીળી બતાય ને, પીળી બતાય સ્વાદિષ્ટ પકડે અને નડે નહીં। અમે એલા ધાણા જીરું આરવાર છે। હા હાલો તો આપણે નાખી દીધું છે, મીડિયમ નાખ્યું કા? તમને યોગ લાગે એમ નાખો। મીઠું નાખ્યું કે ના નાખ્યું ખબર ના રહી તો નાખી દેવી થોડું। વ્લોગમાં જોઈને કોમેન્ટ કરવાની, કોમેન્ટ કરવાની નાખ્યું કે નહીં, વ્લોગમાં જોઈને કોમેન્ટ કરજો। સાગરભાઈ કે મીઠું નહોતું નાખ્યું તો નાખી દીધું, તો ખારું થયું છે એમ એને કેવું આને આપણે
હવે આપણે લોટ નાખ્યો છે બાંધવા માટે. લોટ નાખ્યો અને સરસ મજાની આ દાળ ઢોકળી ખાવાની છે. વ્લોગમાં બનતા રહેજો. ગમે તો લાય. હા ભાઈ રોટલી વણતા તો ગજબ આપડો સાગરભાઈ. રોટલી તો તમે ગજબ વણો છો. રોટલી એટલે રોટલી ગોળ જ થાય, એમાં કાંઈ ઘટે નહીં. કાપવાનું ને એ ઓલા પેલા આપણે સાપા લઈ લેતા કેમ પર વિપુલભાઈ સોરસ કટિંગ કરવાનું છે હો એનું, ભલે ગોળ રોટલી બનાવીને આપી પણ. અરે વાહ, તમે તો જાણે કાજુ કતરી વેતરતા હોય એની જેમ રોટલીના કટકા કરો હો ભાઈ. ઢોકળી કટિંગ કરવા મીના છે વિપુલભાઈ ની. જો તમે સાપુ પાછીને ઢોકળી કટિંગ કરી છે વિપુલભાઈ. આપણે થાકી ગયા રોટલી બનાવીને, એટલે હવે સંજયભાઈ ને રોટલી બનાવવા દીધી છે. સંજયભાઈ ગોળ બનાવો છો ને? ગોળ બને છે ભાઈ રોટલી, તમે જોવો પરફેક્ટ. વિપુલભાઈ રોટલી જાડી નથી થતી ને ઢોકળીની? હે જાડી નથી થતી ભાઈ, ફૂલ તેરીમાં છે. એટલે હું ભૂલી જા કાક ભૂલી જા છે. હાલો તો આપણે દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. બધા જમવા બેસી ગયા છે. વિપુલભાઈ તો કદી ડીશ બતાડજો ટેસ્ટ દાળ ઢોકળીની. ટક ની દાળ ઢોકળી બની ગઈ છે, ખાવાની મજા આવી છે. આ શું છે ચોખા? ચોખા બનાવવા લાગે હારવાય. લઈ લો કે આ દાળ ઢોકળી છે, ખાવા મીના છે મી રેડી. હાલો તો આપણે આ દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. બધા જમવા બેસી ગયા છે. વિપુલભાઈ તો કદી ડીશ બતાડજો ટેસ્ટ દાળ ઢોકળીની. ટક ની દાળ ઢોકળી બની ગઈ છે, ખાવાની મજા આવી છે. આ શું છે ચોખા? ચોખા બનાવવા લાગે હારવાય. લઈ લો કે આ દાળ ઢોકળી છે, ખાવા મીના છે મી રેડી.